તાલુકા જિલ્લાની ચૂંટણી નજીક આવી રહી છે। તારીખ જાહેર થઈ ગઈ છે, ઉમેદવારો નક્કી થવા લાગ્યા છે અને આ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમના કાર્યકરોને કહેલું કે બહારથી વંડી ઠેકીને આવેલાઓને ટિકિટ નહીં મળે। આ તેમણે સારું કર્યું, કેમ કે જેથી કોઈ વંડી ઠેકીને જાય જ નહીં અને પોતાના પક્ષમાં પડ્યા રહે। આ તેમણે સારું કર્યું છે, પણ સાથે સાથે તેમણે એક અજુગતું પણ કહી દીધું કે 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે તેઓ રાહ ન જુએ। તો આ થોડું અજુગતું લાગે, કેમ કે 60 વર્ષના વ્યક્તિ જે 15-20 વર્ષથી ભાજપમાં ચપ્પલ ઘસતા રહ્યા, કામ કરતા રહ્યા, તેમને શું સમજવું? તેમને હવે રાખે પણ કોણ? બીજા પક્ષમાં 60 વર્ષથી ઉપરના કાર્યકરોને રાખે પણ નહીં, માટે આ તેમના માટે થોડું અઘરું છે। પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી છે, તો કેવા ઉમેદવારને મત આપવો, તે આપણા માટે શું કરશે, કઈ રીતે કામ કરશે, તે પૂછીને જ મત આપજો। અને ગયા વખતના ઉમેદવાર આવે તો એના ગામમાં ગળવા પણ ન દેતા, કેમ કે તેમણે આ 5 વર્ષમાં કાંઈ કામ કર્યા જ નથી। આપણા ગુજરાતના ગામડાઓમાં કામ થયા જ નથી, માટે તેમને તો ઘસીને ના પાડજો। પરંતુ જેને પણ મત આપો તે સમજી વિચારીને આપજો। આ વખતે તો 5 પાર્ટી ચૂંટણી લડવાની છે, તેથી થોડા મતોથી હાર જીત થશે, માટે વિચારીને મત આપજો। સારી વ્યક્તિને મત આપજો, સારી પાર્ટીને મત આપજો, જેથી આપણા ગામનું, રાજ્યનું, ગામનું, તાલુકા અને જિલ્લાનું સારા કામ થઈ શકે તેવા વ્યક્તિને જ મત આપજો। જય માતાજી।